મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા શ્રીધર્મનંદનમહમ વિચિંતયે. આરાધ્ય ઉપાશ્રેષ્ઠ દેવ હરિકૃષ્ણ મહારાજ નિજ મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ ધર્મભક્તિ ઘનશ્યામ મહારાજ શ્રી રાધારમણ દેવની છત્ર છાયામાં સરદારધામને આંગણે ઘર સભાના પંચાબ્દી મહોત્સવમાં ભગવાન સ્વામિનારાયણના અવતરણનો હેતુ અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા ઉપાસનાથી ભરપૂર એવા હરિલીલા કલ્પતરુ ગ્રંથની કથાનું રસપાન કરાવતા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ પૂજ્યપાદ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, પૂજ્ય ચેરમેન સ્વામી જુનાગઢ પીપી સ્વામીજી, પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી મોરબી, સૌ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો અને વાલા ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં નહીં, સમગ્ર સનાતન પરંપરામાં સતત 5 વર્ષ સુધી એક જ વક્તાએ નિત્ય કથા કરી હોય એવો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયના નામે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના નામે છે. સ્વામી ગમે એવા મોટા વક્તા હોય પણ શ્રોતા ના હોય તો શું કરવું? જય સ્વામિનારાયણ. કથા તો ઘણી કરવી હોય પણ જેની આગળ ભગવાનના ચરિત્રોનું ગાન કરવાનું મન થાય, મનુષ્ય કા બહોત દુકાલ, ઝાકુ દેખ છાતી ઠરે દુષ્કાળ. આજે કોઈને ઘરવાળાને અરે બેવન ટાઈમ નથી, પણ આજે અમે છાતી કાઢીને કહીશું અમારા નિત્ય સ્વરૂપ સ્વામી ઘર સભા કરે ને તો લોકો ઘરનું કામ છોડી અને ટીવીની સામે બેસી જાય છે. સભામાં જેટલા ભક્તો હોય છે એ તો દિલથી સાંભળતા હોય છે, પરંતુ એટલા જ દિલથી હજારો લોકો ઘેરે બેસીને આ કથા સાંભળે છે. આ ઘર સભા સ્વામિનારાયણ ભગવાનની સભા છે. આ ઘર સભા ઘરની સભા બની ગઈ છે. અને એને આપણે સત્સંગી છીએ, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ એટલે આપણને તો આનંદ થાય, પણ દેશ વિદેશ ફરીએ છીએ ત્યારે લોકો જે વાત કરતા હોય છે એવી હોય છે કે આ સભા સાંભળવાનું ચાલુ કર્યું પછી અમારા ઘરમાં કોઈ દિવસ કંકાસ નથી આવ્યો. એટલે આ લોકમાં શાંતિ આપનારી સભા છે અને પરલોકનું ભાતું બનાવનારી આ સભા છે. સ્વામી, હું તમારી વાતમાં સુર પુરાવા એક દ્રષ્ટાંત આપું. અમેરિકાની અંદર જ્યારે ન્યૂજર્સીમાં ઘર સભા હતી ને ત્યારે અમે કદાચ 2 દિવસ પાછળ આવ્યા હતા. ઉતારાની વ્યવસ્થા ત્યાં રામસ્વામી છે, એમને કોઠારીની, હું વડતાલથી આવતા હતા, હું વ્યવસ્થા તો કરી, પણ ત્યાં થઈ વ્યવસ્થા જ્યાં સંગીત મંડળ ઉતર્યું હતું. એટલે મેં એમને એવું કીધું, મેં કીધું સંગીત મંડળ ક્યાં જશે? તો કે બોલતા નહીં. મેં કીધું કેમ? તો કે તમારા બાને સંગીત મંડળને અમે રજા આપી. મેં કીધું પણ તકલીફ શું? એ તો કયો? તો કે ન્યાય કથા કરે, ન્યાય વગાડે અને પાછા અહીંયા આવીને પ્રેક્ટિસ કરે, કે હુવા નથી દેતા, શાંતિથી હુવા નથી દેતા. કે કદાચ ક્લાસ લેતા હશે અહીંયા કોઈ સંતોના, કે પ્રેક્ટિસ એટલે પ્રેક્ટિસ કરતા હોય, ક્લાસ લેતા હોય. હારું, મને સ્વામી તે દિવસનો વિચાર આવ્યો કે 5 દાડામાં જો કોઈ ઉતારાવાળા થાકી જતા હોય, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, 5 વર્ષ થયા પણ થાકતા નથી આ સંગીતના સંતોની મંડળી, એને પણ આપણે તાળીઓથી વધાવી જોઈએ. નાની વાત છે એવું આપણે સરળતાથી સાંભળી લઈએ કે સમજી લઈએ એવું નથી. તમે તમારા જીવનમાં છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો કે 5 વર્ષથી ઘર સભા ચાલે છે
નક્કી કર્યું હશે 100 વખત કે મારે રોજ સાંભળવી છે, ઘણી વખત લેટ થયા હશો, ઘણી વખત થાકી ગયા હશો, ઘણી વખત અગત્યના કામો આવ્યા હશે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક તાકાત એ છે. વિહારીલાલજી મહારાજે હરિલામૃતમાં લખ્યું છે, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો. સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો એવા પાયા ઉપર મુકાયેલો છે કે 5 વર્ષ થાય ને, એક દિવસ એ વ્યાસપીઠ ખાલી નથી રહેતી કે થાક નથી લાગતો. દેશમાં તો ખરો જ, અમે તો આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં, લંડનમાં ઘણી ઘર સભાઓ હારે કરી. રાધારમણ સ્વામી થાય કેવું ખબર? અત્યારે ઘર સભા પૂરી કરી અને પછી પધરામણીએ નીકળે. 12:30 1 વાગે પધરામણીથી આવે અને હું સવારે પરવારું ને ત્યાં એ પધરામણી વહી ગયા હોય. પછી બપોરે ઠાકોર જમાડવાનું એ પધરામણી જેટલી હોય, ક્યારેક 1 વાગે, ક્યારેક 1:30 વાગે, ક્યારેક 2 વાગે આવે, ઠાકોર જમાડી પાછા પધરામણીએ જાય. આપણે રાહ જોઈએ, એ સીધા ઘર સભામાં આવે. જય સ્વામિનારાયણ. આ ચિંત્યાનંદ બ્રહ્મચારીની ઉંમર કેટલી હતી શાસ્ત્રાર્થ જીત્યા ત્યારે? હે સ્વામી, શ્રોતાઓ તો આવા હોવા જોઈએ. તળિયું તો પાડો તમે તમારી વાત માટે. આવી 23 વર્ષની ભર જુવાની હોય ને તો શરીર એક વખત થાકી જાય. સ્વામી હમણાં કહેતા હતા કે આ ઘર સભા મહારાજ જ કરાવે છે. એ એટલા માટે આપણે માનવું પડે કે શરીર શરીર છે. સવારે રસોઈ બનાવી હોય ને તો સાંજ પડે એ વાસી થઈ જાય છે, અને 24 કલાક જાય ને પછી અમુક વસ્તુ તો તમારે એનો નિકાલ જ કરવો પડે કે નહીં, તો આ શરીર એનાથી જ પુષ્ટ થાય છે. એમાં કેટલીક તાકાત હોય. પણ મેં જોયું કન્ટિન્યુ જ. એક દિવસ કેવું થયું, અમે બહુ પરફેક્ટ નક્કી કરેલું, અમે ઓસ્ટ્રેલિયા સિડનીમાં, કે અમે રાત્રે પહોંચ્યા હતા ને સવારે પૂજ્ય સ્વામી અને આગેવાન હરિભક્તો હારે મિટિંગ કરવી હતી. હવે જે અમને લેવા આવવાના હતા એણે કીધું હતું કે હું આટલા વાગે તમને લેવા આવીશ. મેં એને ફોન કર્યો, દેખાણા નહીં ભગત? મને કે પૂજા કરવા બેસું છું. મેં કીધું કેમ આટલા મોડા? મને કે 4 વાગે તો સ્વામી પાસેથી ઊભો થઈને આવ્યો, આડો પડ્યો, થોડી ઊંઘ વધારે આવી ગઈ. આ તમને આશ્ચર્ય લાગશે, મને ખુદને એ વાતનું આશ્ચર્ય છે કે આટલી સભાઓ હોય, આટલું મોટું મંડળ હોય, આટલા સંતો હોય, આટલો સમાજ હોય, પછી ઠીક છે માની લઈએ કે વ્યાસપીઠ તૈયાર હોય એટલે આવીને કથા કરી અને પાછા જતા રહીએ. આ એવા સાધુ નથી. આંખ ખુલે તે આંખ બંધ થાય ત્યાં સુધી ભગવાનને રાખી ભગવાન માટે અને સત્સંગ માટે મહેનત કરનારા સાધુ છે. જ્યારે પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ સાગર કથા ચાલુ કરી હતી ત્યારે એવું થતું કે આટલો મોટો ગ્રંથ અને આટલી લાંબી કથા આ સંપ્રદાયમાં સ્વામીએ કરી. સ્વામી કદાચ એના કરતાં દિવસો વધારે થયા. સાગર કથા લગભગ 6 વર્ષ, હજી 1 વર્ષ બાકી. આશ્ચર્યની વાત એ છે કે આટલી કથાઓની વચ્ચે જેમ સ્વામીનો ઉત્સાહ ઘટતો નથી ને, ઓછો થતો નથી ને, એમ ઘણી વખત અમારે ભલામણ કરવી પડે, સ્વામી એક ઘર સભા આપો ને હવે પૂરું થાય. એટલે હરિભક્તોને પણ 5 વર્ષથી રોજ કથા સાંભળે છે. રોજ એકની એક જ વાત હોય છે, સુખી થવું હોય ભગવાન ભજો, નિયમ પાળો અને શાંતિથી જીવો. બરાબર ને? આ સાંભળીને સોમા કાકા એકની એક સભાઓ હોય ને તો લોકો થાકી જાય. ગાડીઓ મૂકો ને તોય શ્રોતાઓ નથી આવતા. આજ આનંદ અને ગૌરવ એ વાતનું છે કે સ્વામી જ્યાં જવાના હોય ને એ આવે એ પહેલાં સભાઓ ભરાઈ જાય છે. આ શ્રોતાઓનો ઉત્સાહ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની સમૃદ્ધિ છે, એ સ્વામિનારાયણ સંપ્રદાયની તાકાત છે. એ રાધારમણ દેવદેશ હોય, એ લક્ષ્મીનારાયણ દેવદેશ હોય, એ ગોપીનાથજી મહારાજનો દેશ હોય કે મદન મોહનજી મહારાજનો દેશ હોય, અરે હું તો ત્યાં સુધી કહીશ આ કથા મૂળ સંપ્રદાયની તાકાત છે. મૂળ સંપ્રદાયનો અનુયાયી
કથાના માધ્યમે વધુ ને વધુ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બની રહ્યો છે. વ્યવહારિક રીતે નીતિમત્તાની રીતે શિક્ષાપત્રીના દ્વિશતાબ્દીના પ્રસંગે શિક્ષાપત્રીના પાલનમાં વધુ ને વધુ સશક્ત અને સમૃદ્ધ બની રહ્યો છે. આવું કાર્ય જે આ સંપ્રદાયના મહાન સંત પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના માધ્યમે થાય છે. એકવાર સમગ્ર વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ, વડતાલ દેશના સૌ સંતો વતી, પૂજ્ય અમારા દેવસ્વામી ચેરમેન સ્વામી હોય કે વડીલ સૌ સંતો હોય, સૌ સંતો વતી તાળીઓનો નાદ કરી પૂજ્ય સ્વામીના ચરણોમાં વંદન કરીશું. અને સૌ અહીંયા બેસીને શ્રવણ કરે છે, ઘેરે બેસીને શ્રવણ કરે છે, બધા જ ભક્તોને પ્રાર્થના કરું છું, રોજ ઘર સભા સાંભળવી છે.